હવે દર્શક મિત્રો, દીકરીનું નસીબ સારું કહેવાય કે આ 80 વર્ષનો ડોહો ચોરીની અંદર જ પકડાઈ ગયો. હવે ભાઈ, ઘટનાની અંદર કંઈક એવું બને છે કે દીકરીના લગ્ન હોય છે અને ભાઈ આ 18 વર્ષની ઉંમરનો દેખાતો છોકરો ભાઈ 80 વર્ષનો ડોહો છે, માસ્ક પહેરીને ચોરીની અંદર લગ્ન કરવા પહોંચી ગયો. આ તો ભાઈ બાજુમાં ઉભેલા માસીનું સારું થજો, એમને કંઈક એવું લાગ્યું કે આ છોકરાના મોઢા ઉપર ચામડી જેવું શું લબડે છે. જ્યારે ભાઈ એ માસીએ એ ચામડી ખેંચી ત્યારે ભાઈ જાણવા મળ્યું કે આ તો કોઈ 18 વર્ષનો છોકરો નથી, પણ આ તો 80 વર્ષનો ડોહો છે. મોઢા ઉપર માસ્ક પહેરીને લગ્ન કરવા ભાઈ મંડપમાં પહોંચી ગયો. ખરેખર આજે આ દીકરીનું નસીબ સારું કહેવાય કે ચોરીની અંદર જ આ બધી પોલ ખુલી ગઈ. મિત્રો, અત્યારે હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો, એટલે મેં આ વિડીયો તમારા સુધી પહોંચાડ્યો છે. દરેક ગ્રુપની અંદર વિડીયો શેર કરો, દરેક માતા પિતાના વિડીયો શેર કરો. એમની દીકરી સાથે કોઈ દિવસ આવું ન થાય. ખરેખર મિત્રો, તમે જુઓ તો ખરી આ ડોહાની ઉંમર ભાઈ 80 વર્ષથી પણ વધારે ઉંમરનો આ ડોહો પોતાની ઉંમર છુપાવવા માટે ચોરીની અંદર માસ્ક પહેરીને લગ્ન કરવા ભાઈ ચોરીમાં પહોંચી ગયો. આ તો સારું થયું કે ભાઈ લગ્નની વિધિ શરૂ થાય એ પહેલા બાજુમાં ઉભેલા માસીને શક પડ્યો અને ભાઈ એ મોઢા ઉપર પહેરેલું માસ્ક ખેંચી નાખ્યું. નહીં તો બિચારી દીકરીના લગ્ન પણ થઈ જોત. કોને ખબર પડત કે કાલનો દિવસ એના માટે કેવો બનોત. મિત્રો, અત્યારે હાલ આ વિડીયો વધુમાં વધુ વાયરલ થઈ રહ્યો હતો. ઘણા બધા લોકોએ આ વિડીયો નીચે કોમેન્ટ કરી અને બધાએ એવું કહ્યું કે ખરેખર આપણે હવે જાગૃત રહેવાની જરૂર છે, કારણ કે આપણા ગુજરાતની અંદર આવી ઘટનાઓ પણ બનવા માંડી છે. કારણ કે આ વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકોને જે લાગ્યું ને, ખરેખર આ 80 વર્ષના ડોહાએ જે કર્યું ને, આજુબાજુ ઉભેલા લોકો પણ વિચારમાં પડી ગયા. દીકરી પણ રડવા લાગી. ભાઈ, દીકરીની ઉંમર તો બરોબર જ છે, પણ આ 80 વર્ષનો ડોહો પોતાની ઉંમર છુપાવવા માટે ભાઈ મોઢા ઉપર માસ્ક પહેરીને ચોરી સુધી પહોંચી ગયો. આ તો સારું થયું, લગ્ન થવાના જ હતા અને ભાઈ આખરે બધું સત્ય સામે આવી ગયું. આ ડોહા વિશે તમારું શું કહેવું થાય છે, કોમેન્ટ કરીને જણાવતા જજો.